એટલે અમને એવું શીખવાડવામાં આવ્યું કે 99% કોઈનો ઉપયોગ નહીં કરવો. કામ થઈ જાય ને વ્યક્તિ સામેથી તમને જે હાલે એ લેસર કોઈ નડશે નહીં. પણ જો તમે વિધિ કરશો, વાઈનને કાકડા કરશો, ખોટા વહેમ ગાલીને લેવો તો ભોગવવું પડશે. એ વખતે અમારા ફાધરે ભૂવા પાણી કરીને પૈસા ભેગા નહોતા કરે. આ જગ્યા લેવાનું સેટિંગ અમારા જોડે પૈસાનું નહોતું. એટલે એક કહેવત છે કે કોઈ બી પુરુષ આગળ આવે તેના પાછળ સ્ત્રીનો સપોર્ટ હોય તો જ આગળ આવે, બાકી ના આવે. એ વખતે મારા ધર્મપત્ની જીગરભાઈ હર્ષભાઈ કેશરબેનના મમ્મીએ એ વખતે એવું કીધું કે માતાજી માટે મારા પપ્પાના ઘરેથી જે સોનાના દાગીના મને આપ્યા છે એ આપણે વેચી દઈએ અને આ જગ્યા લો. એટલે એ સમયની અંદર જેના અર્ધાંગની કહેવાય એને ખરેખર સાચો રોલ ભજવ્યો ને એ દિવસે આ જગ્યાના પૈસા એ રીતે અમે ભરેલા. એ વખતે માતાજી આશીર્વાદ આપ્યા હતા કે જેટલું તમે વેચ્યું હો એટલું હું તમને આપીશ.